વડોદરાના ભાયલી વિસ્તારમાં ઓનલાઈન સ્કેમની ચોંકાવનારી ઘટના સામે આવી। દુકાનદાર સાથે ઓનલાઈન ટ્રાન્સફર બતાવી 14,000ની રોકડ રકમની ઠગાઈ। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આજે એક ઓનલાઈન સ્કેમની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર દુકાનદાર તુષાર માળી સાથે ઓનલાઈન ટ્રાન્સફર બતાવી રૂપિયા 14,000ની રોકડ રકમની ઠગાઈ થઈ છે। વેલી સોલંકી નામના શખ્સે ગૂગલ પે કરવાનો દાવો કરી કેશ રકમ મેળવી લીધી। એક મહિના પહેલા બની હતી આ ઠગાઈની ઘટના। બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ ભાયલી સ્થિત દુકાન પર આ બનાવ બન્યો હતો। તુષાર માળીએ આ મામલે ભાયલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ 1 મહિનો વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાજેતરમાં જ અન્ય એક વેપારી સાથે પણ આ જ શખ્સે આવી ઠગાઈ કર્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ મામલે આજે પીડિતે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી ન્યાય અને પૈસા પાછા મેળવવાની ગુહાર લગાવી છે। પીડિત વેપારીએ માંગ કરી છે કે ઠગાઈ કરનાર આરોપી ઝડપાય અને તેના પૈસા પરત મળે તથા આરોપીઓને પણ કડકમાં કડક સજા થાય। મારું નામ તુષાર માલી છે। હવે જે સ્કેમ કાલે પેલા ભાઈ જોડે માર્કેટ ભાઈ જોડે થયો એ સ્કેમ મારા ફ્રેન્ડ સાથે પણ થયેલો છે મારી દુકાને। કેવા પ્રકારનો સ્કેમ છે? એ રીતના કે આ વેલી સોલંકી છે એ નામનો જે વ્યક્તિ છે અમારી દુકાને આવેલો અને ત્યાંથી મારો ફ્રેન્ડ છે એની જોડે 14,000 ગૂગલ પે કરાયા અને એમની અમારા ફ્રેન્ડ સાથે કેશ લીધા અને એ લઈને ફરાર થઈ ગયા છે। શું નામ આવતું હતું ગૂગલ પે પર? ગૂગલ ઉપર વેલી સોલંકી કરીને જ આવતું હતું। વેલી સોલંકીને ઓળખો છો? ના, પહેલી વખત જોયો? પહેલી વખત જોયા। તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો કે એને કેસ આપવાની ફરજ પડી ગઈ? એ 3-4 વાર એટલે બાજુમાં દુકાન છે ત્યાં આગળ આવતો હતો અને ચામાં બધું પીતો હતો ત્યાં આગળ, એટલે અમને એવું કે એમના ઓળખીતા હશે ઓફિસના। આમને તમે ઓળખો છો? ના, વિષય માટે કઈ જગ્યાએ કમ્પ્લેન કરી? આપણે ભાયલી પોલીસ સ્ટેશન। પોલીસ દ્વારા શું જાણવા? એ કહે છે કે તમને જણાવીશું, તમે એફઆઈઆર કરાવી દો। એફઆઈઆર કરાય પણ હજુ સુધી એનો રસ્તો નથી નીકળ્યો। જે તમારી જોડે સ્કેમ થયો લોકોને શું મેસેજ આપશો? એટલું જ કે તમે ગૂગલ પે જે પણ કરો એ સાવધાનીથી રહો અને આવી રીતના કોઈને કેશ આપશો નહીં।